પૂર્ણ સમાચાર ખેડૂતો માટે મોદી સરકારની ખેડૂતોને મોટી ભેટ અલગ અલગ 14 જેટલા ખરીફ પાકના ટેકાના ભાવમાં વધારો કરવાના નિર્ણયને કેન્દ્રીય કેબિનેટે આજે મંજૂરી આપી દીધી છે। કેબિનેટની બેઠક બાદ પ્રધાન અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી હતી કે ડાંગર, કપાસ, મગફળી સહિત કુલ 14 પાકના ટેકાના ભાવમાં વધારો કરી અપાયો છે। ટેકાના નવા ભાવની વાત કરીએ તો ડાંગરમાં પ્રતિ ક્વિન્ટલનો ભાવ 2300 રૂપિયા નક્કી કરાયો છે, જે જૂના ભાવ કરતાં 117 રૂપિયા વધારે છે। કપાસમાં પ્રતિ ક્વિન્ટલનો ભાવ 7121 રહેશે। બાજરાનો ટેકાનો ભાવ 2625 નક્કી કરાયો છે। મગફળીમાં 406 રૂપિયાના વધારા સાથે 6783નો ભાવ નક્કી કરાયો છે। તલના ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 632 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। इस पूरे आज के फैसले से किसानों के पास करीब करीब 2 लाख करोड़ रुपए किसानों के एमएसपी के एवज में जाएंगे किसानों के खातों में। दिस इज 35,000 crore rupees more than the previous season. 2 lakh crore rupees will be the total financial implication of the MSP, and this is going to be a very significant improvement in farmers' income.